ओम सच्चिदानंदरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। श्रीकृष्णं वन्दे जगद्गुरुम्। ओम श्रीमद्भगवद्गीता प्रथमोऽध्यायः अर्जुन विषाद योग। धृतराष्ट्र उवाच ओम પાંડવ કૌરવોના સમયમાં ભારત વર્ષનો ભાગ્યોદય કાળ હતો। મહાભારતના યુદ્ધની શરૂઆતમાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને ગીતામાં ઉપદેશેલી છે। વ્યાસજી ધૃતરાષ્ટ્ર પાસે ગયા અને બોલ્યા, યુદ્ધ જોવાની આપની ઈચ્છા હોય તો હું તમને દ્રષ્ટિ આપું છું। પોતાના જ કુળનો નાશ થતો જોવાની ઈચ્છા થઈ હતી। એમ જણાવ્યું સંજયને યુદ્ધના કેવા વ્યૂહ ગોઠવાયા અને શું બને છે તે બેઠા બેઠા પ્રત્યક્ષ જોઈ શકાય એવી દ્રષ્ટિ આપી। વ્યાસજી ચાલ્યા ગયા। યુદ્ધમાં ભીષ્મ પિતા પડ્યા તેના સમાચાર આપવા સંજય ધૃતરાષ્ટ્ર પાસે ગયા। ત્યારે સમાચાર જાણી ભીષ્મ પિતા માટે ખૂબ જ દુઃખી થતા સર્વ વૃત્તાંત કહેવાની આજ્ઞા સંજયને આપી। હે સંજય, ધર્મ ક્ષેત્ર એવા કુરુક્ષેત્રમાં સંગ્રામ ખેલવાની ઈચ્છાથી એકઠા મળેલા મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું તે કહો। સંજય બોલ્યા, યુદ્ધના આરંભમાં પાંડવોની સેનાને વ્યૂહબદ્ધ થયેલી જોઈને રાજા દુર્યોધને દ્રોણાચાર્ય પાસે જઈને આ પ્રમાણે કહ્યું, હે આચાર્ય, દ્રુપદના પુત્ર અને આપના શિષ્ય બુદ્ધિશાળી ધૃષ્ટદ્યુમ્નને વ્યૂહચરચના ગોઠવેલ પાંડુના પુત્રની મોટી સેના જુઓ। અહીં સંગ્રામમાં ભીમ અને અર્જુન સરખા મોટા ધનુર્ધારી સાત્યકી વિરાટ રાજા અને મહારથી દ્રુપદ રાજા જેવા ક્ષત્રિય ધર્મી યોદ્ધાઓ છે। ધૃષ્ટકેતુ ચેતિકાન પરાક્રમી કાશીરાજ પુરુજીત તથા કુંતી ભોજ અને પુરુષ શ્રેષ્ઠ એવા સેબ્ય રાજા, વળી પરાક્રમી યુધામન્યુ અને વીર્યવાન ઉત્તમ ઔજા સુભદ્રાનો પુત્ર અભિમન્યુ અને દ્રૌપદી વિશે યુધિષ્ઠિર આદિથી જન્મેલા પ્રતિવિંધ્ય વગેરે 5 પુત્રો એ સઘળા મહારથીઓ છે। હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, આપણામાં જે શ્રેષ્ઠ યોદ્ધા છે તે યોદ્ધાઓના આપ નામ સાંભળો। મારી સેનાના પ્રધાન નાયકના થોડાક નામ હું તમને કહું છું। આપ તથા ભીષ્મ પિતામહ, કર્ણ તથા યુદ્ધ જીતવાવાળા કૃપાચાર્ય અને અશ્વત્થામા તથા વિકર્ણ અને સોમદત્તના પુત્ર તથા જયદ્રથ છે। અમારી સેનામાં પહેલાં કહ્યા તે શૂરવીરો છે અને બીજા પણ ઘણા શૂરવીરો છે કે જેમણે મારે માટે પોતાના જીવન સમર્પણ કર્યા છે। તેઓ યુદ્ધમાં વિવિધ પ્રકારના શસ્ત્રો વાપરી જાણે છે તથા તે સર્વ શૂરવીરો યુદ્ધકળામાં નિપુણ છે। આપણું સૈન્ય ભીષ્મથી રક્ષાયેલું છે અને સર્વ રીતે અખૂટ છે અને પાંડવોનું ભીમ વડે રક્ષાયેલું એમનું આ સૈન્ય મર્યાદિત છે। આમ છે માટે વ્યૂહમાં પેશવાના સઘળા માર્ગોમાં પોતાને યોગ્ય ઠેકાણે ઊભા રહીને આપ સર્વે ભીષ્મનું જ ચારે બાજુથી રક્ષણ કરો। સંજય બોલ્યા, પ્રતાપી તથા કુરુવંશમાં વૃદ્ધ એવા ભીષ્મે દુર્યોધનને હર્ષ ઉપજાવવા માટે સિંહનાદ કરીને મોટેથી પોતાના શંખ વગાડ્યા। ત્યારબાદ શંખ અને ભેરી અને અનેક મૃદંગ ઢોલ તથા અનેક રણશિંગા વાગવાની એકદમ શરૂઆત થઈ અને અવાજ અત્યંત ભયંકર થયો। પછી ધોળા ઘોડા જોયેલા એક મોટા રથમાં બેઠેલા માધવ શ્રી કૃષ્ણ અને પાંડવોને અર્જુન પણ પોતાના દિવ્ય શંખો વગાડ્યા। ઋષિકેશ શ્રી કૃષ્ણે પાંચજન્ય, અર્જુને દેવદત્ત અને ભયંકર કામ કરનાર વૃકોદરે ભીમસેન પ્રૌંડ નામનો મહાશંખ વગાડ્યો। કુંતી પુત્ર યુધિષ્ઠિર રાજાને અનંત વિજય અને નકુલ અને સહદેવે સુઘોષ અને મણિપુષ્પક શંખ વગાડ્યા।
ઉત્તમ ધનુષવાળા કાશીરાજ તથા મહારથી શિખંડી ધૃષ્ટદ્યુમ્ન અને વિરાટ તથા અજિત એવા સાત્યકી તથા હે પૃથ્વીપતિ દ્રુપદ રાજાને દ્રૌપદીના પુત્રો તથા સુભદ્રાના પુત્ર મહાબાહુ અભિમન્યુએ બધાએ પોતાના જુદા જુદા શંખો વગાડ્યા. આકાશ અને પૃથ્વી વચ્ચે ગાજી રહેલા એ પ્રચંડ અવાજે ધૃતરાષ્ટ્રના પુત્રના હૃદયને ચીરી નાખ્યા. પછી કૌરવોને યુદ્ધ માટે વ્યવસ્થિત ઊભેલા જોઈને જ્યારે શસ્ત્ર પ્રહાર થવાનો સમય આવ્યો ત્યારે હનુમાનની ધ્વજાવાળા પાંડવે અર્જુન પોતાનું ધનુષ્ય ઉપાડી શ્રી કૃષ્ણને આ પ્રમાણે કહ્યું. અર્જુને કહ્યું, હે અચ્યુત, મેં બે સૈન્યની વચ્ચે મારો રથ લઈને જરા ઊભો કરો, કારણ કે તેની યુદ્ધની ઈચ્છાવાળા તૈયાર થઈને ઊભેલા આ સર્વને જોઈ લઉં છું અને આ યુદ્ધ ભૂમિમાં મારે કોની સાથે યુદ્ધ કરવાનું છે તે હું જોઈ લઉં. ધૃતરાષ્ટ્રની દુષ્ટ બુદ્ધિના પુત્રોનું પ્રિય કરવાની ઈચ્છાવાળો જેઓ યુદ્ધ કરવાને તૈયાર થઈ રાત્રે અત્રે ભેગા થયા હતા અને તેમને હું નિહાળી લઉં. સંજય બોલ્યા, હે ધૃતરાષ્ટ્ર, આ પ્રમાણે પ્રમાદને જીતવાવાળા અર્જુનને કહ્યું એટલે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ઉત્તમ રથને બે સૈન્યની વચમાં ઊભો કર્યો. ભીષ્મ, દ્રોણ અને સર્વ રાજાઓની સામે અર્જુન અત્રે એકઠા થયેલ કૌરવો જો એમને કહ્યું હતું. અર્જુનને ત્યાં કાકા, દાદાઓ, આચાર્યો, મામા ભાઈઓ, પુત્રો, મિત્રો, સસરાઓએ બંને પક્ષમાં લડવાને ઊભેલા જોયા. તે સર્વ ભાઈઓને પોતાની સામે ઊભેલા જોઈને કુંતી પુત્ર અર્જુન પરમ દયાવાન બનીને ખેદ પામતો આ પ્રમાણે બોલ્યા. અર્જુન બોલ્યા કે હે કૃષ્ણ, યુદ્ધની ઈચ્છાવાળા સામે ઊભેલા સંબંધીઓને જોઈને મારા અવયવો ઢીલા થઈ જાય છે અને મુખમાં શોષ પડે છે. મારા શરીરમાં કંપારી આવે છે, રૂવા ઊભા થઈ જાય છે, ગાંડીવ ધનુષ નીચે પડી જાય છે અને ચામડીમાં ચારે તરફથી દાહ ઉઠે છે અને હું દઢતાથી ઊભો રહી શકતો નથી. મારા મન જાણે ભમતું હોય તેમ લાગે છે અને હે કેશવ, એ સર્વ લક્ષણોને અપશુકન સૂચવનાર ચિહ્નો તરીકે હું જોઉં છું અને સ્વજનને યુદ્ધમાં મારવામાં પણ મને કંઈ કલ્યાણ થશે એવું લાગતું નથી. હે કૃષ્ણ, મને વિજયના સુખોની કે રાજ્યની આકાંક્ષા નથી. હે ગોવિંદ, જેમણે માટે અમે રાજ્ય, ભોગો તથા સુખની ઈચ્છા રાખીએ છીએ તે તો પોતાનો પ્રાણો તથા ધન છોડી આ સંગ્રામને લડવાને ઊભા છે. માટે એવા રાજ્યને, ભોગોને અને જીવિતને શું કરીએ? હે ભગવાન, આ સંગ્રામમાં કોઈ તો અમારા આચાર્ય છે, કોઈ પુત્ર છે, કોઈ સસરા છે, કોઈ મામા છે, કોઈ પૌત્ર છે, કોઈ શાળા સંબંધીઓ છે. હે મધુસૂદન, તેમણે હાથે હું હમણાં જ તો પણ આ આચાર્યાદિકને 3 ભુવનની રાજ્ય પ્રાપ્તિ માટે પણ હણવાની હું ઈચ્છા કરું નહીં, તો પછી આ પૃથ્વીના રાજ્યની પ્રાપ્તિ માટે તો તમને હણવાની ઈચ્છા જ કેમ કરું? હે જનાર્દન, ધૃતરાષ્ટ્રના પુત્રોને હણવાથી આપણને શું આનંદ મળવાનો છે? કોઈ પણ પ્રકારે શ્રેય થવાનું નથી, ઉલટું આતતાયીને હણવાથી અમને પાપ જ લાગશે. આ કારણથી હે માધવ, મારે બાંધવો અને ધૃતરાષ્ટ્રના પુત્રોને મારવા યોગ્ય નથી. સ્વજનોને મારીને અમે કેમ સુખી થઈએ? લોભથી જેમની બુદ્ધિ નષ્ટ થઈ છે તેમને કુલક્ષય કર્યાનો દોષ કે મિત્રદોહનો પાપ દેખાતું નથી. તો પણ હે જનાર્દન, કુળનો નાશ કરવાથી લાગતા દોષોને અને મિત્રનો દ્રોહ કરવાથી લાગતા પાપને જાણનાર અમે પાપમાંથી દૂર રહેવા માટે કેમ નહીં વિચારીએ? કુલક્ષય થવાથી કુળના સનાતન ધર્મનો નાશ પામે છે અને કુલ ધર્મ નષ્ટ થતાં આખું કુલ અધર્મથી પરાજિત થાય છે. હે કૃષ્ણ, અધર્મથી હારવાથી કુળને સર્વે સ્ત્રીઓ વ્યભિચારી થઈ જાય છે. હે વાષણેય, હે વ્યભિચારીની સ્ત્રીઓથી વર્ણસંકર પ્રજા ઉત્પન્ન થાય છે. વર્ણસંકર પ્રજા કુળનો નાશ કરનાર પુરુષોને નરકમાં નાખે છે, કારણ કે પિંડ તથા
તર્પણ ક્રિયાનો લોપ થવાથી તેઓ પિતૃઓ નરકને પામે છે. હે ભગવાન, કુળ ઘાતકીના આવા વર્ણશંકરકારક દોષોથી સનાતન જાતિ ધર્મ તથા કુળ ધર્મનો નાશ થાય છે. હે જનાર્દન, જેમના કુલજાતિ વગેરેના ધર્મો નાશ પામ્યા છે એવા મનુષ્યો જરૂર નરકમાં વાસ થાય છે એમ અમે સાંભળ્યું છે. અરે અહો, દિલગીરીની વાત છે કે રાજ્ય સુખના લોભથી અમારા કુટુંબીઓને હણવાનું મોટું પાપ કરવા તૈયાર થયા છીએ. હું રણમાં મારી રક્ષા કરવા માટે કદી પ્રયાસ નહીં કરું અને શસ્ત્રને પણ નહીં લઉં. છતાં ધૃતરાષ્ટ્રના પુત્રો હાથમાં શસ્ત્ર ધારણ કરીને મને રણમાં મારશે તો મારું વધારે કલ્યાણ થશે. સંજય બોલ્યા. શોકથી વ્યાકુળ એવો અર્જુન યુદ્ધ પ્રસંગમાં ઉપર પ્રમાણે કહીને બાણ સહિત ધનુષ્યને છોડીને દઈને રથમાં બેસી ગયો. ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે કૃષ્ણ જનાર્દન સંવાદે અર્જુન વિષાદ યોગો નામ પ્રથમોધ્યાય.